મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં। સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાની જહાજ જોવામાં મળ્યું છે ભારતમાં। ભારતીય કોસ્ટ ગાર્ડ ICGએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક ભારતીય પાણીમાં જોવા મળ્યા બાદ 9 ક્રૂ સભ્યો સાથે પાકિસ્તાની માછીમારો બોટ જપ્ત કરી હતી। અલ મદીના તરીકે ઓળખાતી આ જહાજે પાકિસ્તાન તરફ ભાગી જવાનો પ્રયાસ કર્યો હોવાનો અહેવાલ છે, પરંતુ 14 જાન્યુઆરી 2026ના રોજ અરબી સમુદ્રમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન તેને અટકાવવામાં આવી હતી અને તેમાં સવારી કરવામાં આવી હતી। હવે બોટને સંબંધિત એજન્સીઓ દ્વારા સંપૂર્ણ નિરીક્ષણ અને સંયુક્ત પૂછપરછ માટે પોરબંદર લઈ જવામાં આવી રહી છે। મિત્રો સાવધાન થઈ જજો, માવઠું વિનાશ વેરી શકે। ગુજરાતમાં ઠંડીના કહેર વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકેત ટોળાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ આગામી 21 થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યના વાતાવરણ એટલે કે વેધરમાં મોટો પલટો આવશે। ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાને પગલે કેરીના પાક અને રવિ પાક લેતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે। વ્યસન કરવું હવે મોંઘું પડશે। 5 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં પાન મસાલા મોંઘા થવાના છે। સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે, પરિવારો તંગ આવી ગયા છે। એક સારી વાત એ પણ છે કે છેલ્લા 3-4 વર્ષથી ગુજરાતીઓના રસોડામાં થોડી નવી હલચલ મચી છે। ગૃહિણી પોતાની તમામ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા માટે સભાન બની છે, કારણ કે નિયમિત રીતે અખબારમાં અખ્યાત જથ્થો ઝડપાતો હોવાની ઘટનાઓ બનતી રહે છે। તો થઈ જશે લાયસન્સ રદ। જો તમે આ ભૂલો કરશો તો તમારું લાયસન્સ રદ થઈ શકે છે। માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ મુજબ વારંવાર નિયમો તોડનારા અને ચલણની રકમ બાકી રાખનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે। આ નવા ફેરફારોનો મુખ્ય હેતુ લોકોમાં કાયદાનો ડર પેદા કરવો અને પેન્ડિંગ ચલણોનું નિકાલ લાવવાનો છે। 45 દિવસમાં લેવો પડશે નિર્ણય। નવા નિયમો મુજબ ટ્રાફિક મેમો મળ્યા બાદ વાહન માલિકે પાસે 45 દિવસનો સમય રહેશે। અમેરિકાનો ખેલ વિશ્વ યુદ્ધ એંધાણ। ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની લશ્કરી તૈયારીઓ તેજ કરી છે। પેન્ટાગોને સંકેત આપ્યો છે કે દક્ષિણ ચીન સમુદ્રમાં અગાઉ તૈનાત કરાયેલા એક US એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપને ઈરાનની નજીક મધ્ય પૂર્વમાં મોકલી દેવાયું છે। અમેરિકાની આ ગતિવિધિથી મધ્ય પૂર્વમાં યુદ્ધની શક્યતા વધી છે। US મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સ્ટ્રાઇક ગ્રુપને US સેન્ટ્રલ કમાન્ડ ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવશે, જેમાં મધ્ય પૂર્વનો સમાવેશ થાય છે। આ વર્ષે બજેટ ઇતિહાસ રચશે। નિર્મલા સીતારામન ભારતના પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી છે। નિર્મલા સીતારામણે 2019માં પ્રથમવાર નાણામંત્રી બન્યા બાદ સતત કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે। વર્ષ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારામન સતત 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે। આ સાથે તેઓ ભારતમાં અત્યાર સુધી સૌથી વધારે બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી છે। સલભગત ભારતમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના નામે છે। તેમણે 10 વખત બજેટ રજૂ કર્યું હતું અને આ વર્ષે બજેટ રવિવારના દિવસે રજૂ થવાનો છે અને આ બજેટ જ્યારે બહાર પડશે તે ખાલી ફક્ત એક દિવસમાં નહીં, પરંતુ 10 થી 15 દિવસમાં ધીમે ધીમે બધા જ બજેટ બહાર પડશે। ₹100ની નોટ શું બંધ થઈ જશે?
સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું હતું અને તે હવે ચલણમાં રહી નથી. શું ખરેખર આરબીઆઈએ આવી કોઈ જાહેરાત કરી છે? સોશિયલ મીડિયામાં 100 રૂપિયાની જૂની નોટને લઈને કરાયેલ રહેલી દાવાને એચડી ન્યૂઝની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા પ્રકારની કોઈ પણ સૂચના આપવામાં આવી નથી. તો 100 રૂપિયાની નોટ જે જૂની છે એ પણ હજુ ચાલુ છે, એ બંધ નથી થઈ. ઉત્તરાયણ તો તહેવાર બગાડ્યો. ગુજરાત ઉત્તરાયણ 2026 ગુજરાતમાં શતરંજીત બન્યો ઉત્તરાયણનો તહેવાર. 2 દિવસમાં 9,835 મેડિકલ ઇમરજન્સી કેસ નોંધાયા. ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ ઇમરજન્સી કેસમાં વધારો. રાજ્યમાં 2 દિવસ 9,835 મેડિકલ ઇમરજન્સી કેસ. સુરતમાં એક પરિવારના 3 સહિત 9 નાગરિકોના મોત. પતંગની કાતિલ દોરીથી 235થી વધુ લોકો લોહીલુહાણ. ઊંચાઈએથી નીચે પટકવાના 448 કેસ સામે આવ્યા છે. સરકારી કામો હવે ફોનથી થશે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટરેટ ઓફ આઈસીટી તેમજ ઈ ગવર્નન્સ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરીને નાગરિકોને તેના મોબાઈલ નંબર પર જ આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા જાહેર કરી છે. આ માટે લાભાર્થીએ નંબર પર હેલો મોકલવાથી સામેથી જવાબ આવશે. આ સેવાનું સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કર્યું હોવાથી આ સેવા આગામી દિવસોમાં વોટ્સએપના ચેટબોટ વર્ઝનને અપડેટ કરવામાં આવશે. તો મિત્રો, તમે તમારો આવકનો દાખલો, જન્મનું પ્રમાણપત્ર કે પછી જાતિનું પ્રમાણપત્ર તમે ઓનલાઈન વોટ્સએપ પર હેલો મોકલવાથી મળી જશે તમને. રેશન કાર્ડ ધારકો માટે નવી પદ્ધતિ. આ નવી પ્રણાલી મુજબ દર મહિનાની 1લી તારીખે રેશન કાર્ડ ધારકના મોબાઈલ વોલેટમાં અનાજ માટેની ડિજિટલ કૂપન ઓટોમેટિક જમા થઈ જશે. લાભાર્થીએ જ્યારે અનાજ લેવું હોય ત્યારે સસ્તા અનાજની દુકાને જવાનું રહેશે. ત્યાં દુકાનદારનો કોડ સ્કેન કરવાનો રહેશે. જે કૂપન રીડીમ થશે તરત જ તમને મળવાપાત્ર ઘઉં, ચોખા, ખાંડ કે મીઠું મળી જશે. આ પ્રક્રિયા ડિજિટલ પેમેન્ટ જેવી જ સરળ અને ઝડપી બનશે. તો મિત્રો, હવે જે લાઇનમાં ઊભું રહેવું પડતું હતું એ લાઇનમાં નહીં ઊભું રહેવું પડે અને તમે કોઈ પણ દુકાને એ સ્કેન કરી શકશો. જે દુકાન ઉપર એનું સ્કેનર દુકાનદાર પાસે હોય ત્યાં જ સ્કેન થશે, બધી જ દુકાને નહીં થાય. અમેરિકા સાથે ડીલ, મંદીથી રાહત. ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે એક મુખ્ય અને આશ્વાસન આપનારા સમાચાર સામે આવ્યા છે. 500% સુધીના ટેરિફને ભય વચ્ચે બંને દેશો વચ્ચેનો વેપાર કરાર હવે નિર્ણાયક તબક્કામાં પહોંચતા દેખાય છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલનું તાજેતરનું નિવેદન સૂચવે છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ફક્ત ઔપચારિક જાહેરાતની રાહ જોવાઈ રહી છે. તો મિત્રો, મળી શકે છે આપને મંદીથી રાહત, એવું આશ્વાસન આપને આપવામાં આવ્યું છે. આધાર કાર્ડ, પાન કાર્ડના નવા નિયમો. યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ અનુસાર નકલી આધાર કાર્ડ બનાવનાર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ અને
10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। વધુમાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નકલી પાન કાર્ડ બનાવવા પર 10,000 રૂપિયા સુધીનો દંડ અને 6 મહિના સુધીની જેલની સજા થઈ શકે છે। આવકવેરા વિભાગ પાસે પાન કાર્ડ સંબંધિત માહિતી છે। જો તમે મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહારો માટે નકલી પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો આવકવેરા વિભાગ તમારી સામે કડક કાર્યવાહી કરી શકે છે। આ બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે, તેથી તમને લિંક કરવા જરૂરી છે। ભાગીને લગ્ન કરવા હવે મુશ્કેલ થશે। નવા નિયમો અનુસાર હવે ભાગીને લગ્ન કરનાર યુગલની લગ્ન નોંધણીને અંતિમ મંજૂરી ક્લાસ 2 અધિકારી દ્વારા આપવામાં આવશે। અત્યાર સુધી તલાટી કમ મંત્રી સીધી રીતે લગ્ન નોંધણી કરતા શક્યતા હતા, પરંતુ હવે ક્લાસ 2 અધિકારીની મંજૂરી વિના સીધી લગ્ન નોંધણી શક્ય રહેશે નહીં। તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરીને તે ક્લાસ 2 અધિકારીને મોકલશે। ખેડૂતોની ચિંતા કેમ વધી? આ વખતે પીએમ કિસાન યોજનામાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત ઈ-કેવાયસી પૂરતું નથી, ખેડૂત આઈડી અથવા ખેડૂત ઓળખ કાર્ડ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જે ખેડૂત પાસે આ અનન્ય આઈડી નથી તેમનો આગામી હપ્તો રોકી શકાય છે। ફાર્મર આઈડી શા માટે ફરજિયાત બન્યું છે? સરકાર કહે છે કે ફાર્મર આઈડી ખાતરી કરશે કે યોજનાના લાભો યોગ્ય ખેડૂતો સુધી પહોંચે। આનાથી ખોટા નામ, ખોટી નોંધણી અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ જેવી સમસ્યાઓ અટકશે। ફાર્મર આઈડી ખેડૂતની જમીન, ખેતી અને અન્ય મહત્વપૂર્ણ માહિતીની ડિજિટલી લિંક કરે છે। જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર આઈડી બનાવ્યું નથી તેમને શક્ય તેટલી વહેલી તકે તેને પૂર્ણ કરવું જોઈએ, નહીં તો 22મો હપ્તો વિલંબિત થઈ શકે છે। ગાડી લેવા સરકાર આપશે 25,000 રૂપિયા। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલર સહાય યોજના અથવા ઈ-બાઇક સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। આ યોજના 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી। 2 વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા કે કોલેજનું આઈડી, વિદ્યાર્થીઓ માટે આવક પ્રમાણપત્ર, મજૂરો માટે। આ બધા આઈડી તમે જો સબમિટ કરો છો પછી તમારું વેરિફિકેશન થઈને પછી તમને 25,000 રૂપિયા સુધીની સહાય મળશે। ભણવા માટે દીકરીઓને 50,000 રૂપિયા। ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી, જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને 30,000 રૂપિયા અપાશે। પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ। આ સહાય યોજનાના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવશે। શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીનીઓની માતાના બેંક ખાતામાં સીધા જમા કરાવશે। જૂનમાં બેંક ખાતામાં જમા થશે। ગુજરાતની મહિલાઓને પૈસા કેમ નથી મળતા? મહિલા કુલસુમબેન ગોકુલભાઈ મીઠાણીએ રાજ્યના ડાયનેમિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી, જેમાં ગુજરાતની ગરીબ વર્ગની જે મહિલાઓ છે એમને માટે લાડલીબેન યોજના શરૂ કરી આર્થિક સહાય અને ગેસનો બાટલો રૂપિયા 500માં આપવા માટે માંગ કરી છે। કુલસુમબેને પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે દેશના અનેક રાજ્યોમાં સરકાર દ્વારા દર માસે લાડલી બહેન યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે
અને ગેસ સિલિન્ડર ફક્ત 500 રૂપિયામાં અપાય છે। આ યોજના ગુજરાતમાં સાકાર થઈ નથી। જસદણમાં પણ એવા કેટલાય પરિવારોની મહિલાઓ છે જે અત્યંત કપરી સ્થિતિમાં જીવી રહી છે। પરિવારોની હાલત એક સાંગો તો તે તૂટે એવી છે। જ્યારે ગુજરાતમાં યોજના થવાથી મહિલાઓની આર્થિક હાલતમાં સુધારો થઈ શકે।